બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં ખાતરની ભારે અછત સર્જાતા જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે। પિયતની કટોકટીના સમયે જ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ખેડૂતોની પરેશાનીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાવ અને થરાદ પંથકમાં ખાતરની ભયંકર અછતને કારણે ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિમાં આવી ગયા છે। થરાદમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે બિચારો ખેડૂત વહેલી સવારના 4 વાગ્યાથી લાઈનમાં આવીને ઊભો રહી જાય છે અને બપોરના 12-1 વાગ્યા સુધી કાળઝાળ ગરમીમાં ઊભા રહેવા છતાં પણ તેને ખાતર મળતું નથી। અત્યારે પાકને પિયત આપવાનો સમય છે અને આ સમયે ખેતરની તાતી જરૂરિયાત હોય છે। જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોનો મોંઘો દાટ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ ખાતરના પૈસા એડવાન્સમાં ચૂકવવા પણ તૈયાર છે, છતાં તેમને પૂરતો જથ્થો આપવામાં આવતો નથી। ઉપરથી જ ખાતરનો ઓછો જથ્થો આવતો હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ સરવાળે વધી ગઈ છે। મહત્વની વાત એ છે કે થરાદ આસપાસના વિસ્તારનું મુખ્ય મથક હોવાથી માત્ર થરાદ જ નહીં પણ વાવ, સુઈગામ અને બાબર સહિતના આજુબાજુના તમામ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો એકસાથે ખાતર લેવા માટે ઉમટી પડે છે, જેને કારણે સહકારી મંડળીઓ અને સંઘની બહાર માનવ મહેરામણ ઉમટ્યો છે અને વ્યવસ્થા જાળવવી પણ મુશ્કેલ બની ગઈ છે। ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને વહેલી તકે ખાતરનો પૂરતો પુરવઠો અહીં પૂરું પાડે, જેથી કરીને તેમની સિઝન બગડતી બચી જાય। યુરિયા ખાતરમાં અત્યારે અછત ચાલી રહી છે। યુરિયા ખાતર બહુ ઓછો આવે છે અને આજે થી ને 2-3 દિવસમાં 100 ટન યુરિયા ખાતર આવેલો હતો। દરેક ખેડૂતને 6 બોરી યુરિયા ખાતર આપવામાં આવ્યો છે। આજે જે પણ ખેડૂતો આવ્યા દરેકને ખાતર મળી ગયો છે। બીજું કે અહીંયા વિસ્તાર વધુ લાગે છે। વાવ, થરાદ, બાબર, સુઈગામના ખેડૂતો પણ અહીંયા ખાતર લેવા માટે આવે છે। એટલે જે પણ ખેડૂત ભાઈઓ આવે છે એમને દરેકને ખાતર આપવામાં આવે છે। ખાતર માટે મેં એડવાન્સ પેમેન્ટ પણ 3 કરોડ રૂપિયા ઉપર જમા કરાવેલ છે અને ત્યાં ગુજકો માસૂલ, ઇફકો કંપની, ક્રિપ્કો કંપનીમાંથી પણ સૂચના મળી છે કે તમને 15 દિવસમાં કોઈ ખાતરની અછત રહેશે નહીં। સરહદી વિસ્તારના ખેડૂતો જ્યારે રાત દિવસ એક કરીને ખેતી કરી રહ્યા છે ત્યારે ખાતર જેવી પાયાની જરૂરિયાત માટે તેમને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે તે અત્યંત કમનસીબ બાબત છે। જો વહીવટીતંત્ર અને સરકાર દ્વારા તાકીદે ખાતરનો નવો જથ્થો ફાળવવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલનનું શસ્ત્ર ઉગામે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે।